રાધે રાધે. જીવનની અંદર વ્યક્તિને આનંદ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક વખત આનંદની પ્રાપ્તિ થઈ ગઈ પછી એ વ્યક્તિને બીજું કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, કારણ કે એ આનંદ જે છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે પણ એના અંશમાંથી આપણે છૂટા પડેલા છીએ. દરેક વ્યક્તિની ઈચ્છા કે મને આનંદ ગોકુળની અંદર લાલનું પ્રાગટ્ય થયું, ગોકુળવાસીઓએ ઉત્સવ મનાવ્યો છે. આ મથુરાની અંદર પ્રાતઃકાળ થયો છે. યોગાએ વ્રત કર્યું અને એ સાંભળીને એક દ્વારપાળ સફાળો જાગી ગયો છે. દોડતો કંસના દરબારમાં ગયો અને કંસને જઈને કહે છે, રાજા, દેવકીનો આઠમો ગર્ભ જન્મી ચૂક્યો છે. જ્યાં આ કંસના કાનમાં શબ્દ પડ્યા, શબ્દ જેવો સાંભળ્યો એવો તરત કંસ જે છે જે પલંગ બસતો હતો એ પલંગમાં ઊભો થયો, બાજુમાં તલવાર પડેલી હતી, તલવાર લઈ અને કંસની દૂર તરફ દોડ્યો છે. દોડતા દોડતા ભૂલી ગયો છે કે આ મારો કાળ છે. કોઈ પણ ઓળખાણને આવ્યો નથી. એક જ વસ્તુ છે, મારે મારા મૃત્યુને સુધારવું છે. એ સુધારી શકાય છે પણ કોઈ દિવસ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. આ સમજી લેજો. આજ નહીં તો કાલે મૃત્યુ આવવાનું ચોક્કસ છે. કંસ મારવા માટે જાય, રસ્તામાં ઠોકર વાગે છે. એ ઠોકર વાગે કહે છે કે અટકી જા, અટકી જા. માણસ અટકતો નથી. મનુષ્ય પણ જીવનની અંદર કંઈક ખોટું કરવા જતો હોય ને ત્યારે અંતરના અહીં માયલો જે બેઠેલો છે ને એ તમને અટકાવે છે. આ
છે નહીં કર. અને એ અવાજ એટલો ધીરો હોય છે કે માણસ એ અવાજને દબાવી દે છે. એને જે કરવું હોય છે એ કરે છે. પછી જ્યારે પરિણામ ખરાબ આવે ને ત્યારે એમ કહે છે મને આની ખબર નહોતી, પહેલા આમ કર્યું, પહેલા કરતા આમ કર્યું હોત તો ગયો. આમાં સૌનો અનુભવ છે. આપણે કોઈ ખોટું કરતા હોઈએ, કંઈ ખોટું લેતા હોઈએ, ત્યારે આપણો માયલો છે ને એ આત્મા જે સ્વરૂપ પરમાત્મા છે ને એ તમને અટકાવે છે, અટકી જાઓ. અને એ વાત જો સાંભળી લો તો જીવનમાં ક્યારે મુશ્કેલી આવે. માણસ છે ને એને એમ છે બસ ભલે ને એ કહેતો મને ખબર છે મારે શું કરવું છે, એ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે. તમારો આત્મા કે એ પ્રમાણે કરશો ને તો જીવનમાં સુખી થશો. એકાંશ પ્રભુને ગૃહ તરફ ગયો છે અને દેવકીના પાસે જે બાળકી હતી એ લઈ એને મારવા માટે જાય છે. ત્યારે દેવકી કહે છે કે ભાઈ આ એક બાળકને તો એને તો બચવા દે. ત્યારે કંસ કહે છે બેન કદાચ અગાઉના જે 6 બાળકો મળ્યા એ વખતે કદાચ તું બોલી હોત ને કદાચ એક બાળકને છોડી દે, પણ આને તો હું નહીં છોડું, કારણ આ તો મારો કાળ છે. એમ કહી જેવું પથ્થર સાથે પડવા જાય છે. યોગ માયા હાથમાંથી છટકી છે. આકાશમાંથી અષ્ટભુજા દેવી તરીકે પ્રગટ થઈ છે. એને કહ્યું છે કે બોલ તું આવી રીતે બાળકોને મારવાના બંધ કરી દે, અને એમ છે કે તું બચી જઈશ. કંસ અને મારનારો દેવકીનો આત્મો ઘર તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. આમ જ્યાં કહ્યું અને અષ્ટભુજા દેવી ત્યાંથી દૃશ્ય થયા છે. અને આ ધરાવતા અલગ અલગ સ્વરૂપે આ જગતમાં દેવી દેવી પૂજાય છે. અને જે યોગમાં એ કહ્યું છે કે તારો આત્મો દેવકીનો આત્મો ઘર જન્મી ચૂક્યો છે, એ જોઈ કંસ ગભરાયો છે. જેને બાળકી સમજીને મારે એ કોણ હતી એ તો ખબર નહીં, પણ એને કહ્યું કે દેવકીનો આત્મો ઘર એ ગયો ક્યાંથી, ક્યાં હતો, ક્યાં તમે એમને જેલની અંદર રાખ્યો છે. કંસ ગભરાયો છે. અધર્મથી અન્યાયથી કોઈની સંપત્તિ કે કોઈનો રાજ્ય જ્યારે છીનવી લીધું હોય ને ત્યારે એ વ્યક્તિ હંમેશા ગભરાતો હોય છે કે મારી સંપત્તિ કોઈ લઈ લેશે તો, મારી સત્તા કોઈ લઈ લેશે તો. ગભરાય છે. કારણ કે એને જે સંપત્તિ ભેગી કરી છે એ ખોટી રીતે ભેગી કરેલી છે. હજીના ભૂતકાળની અંદર તમે તપાસ કરો તો તમને ખ્યાલ આવે કે કેટલાય એવા રાજાઓ રહેલા છે કે જેમને પોતાના પિતાને મારી અને રાજગાદીએ બેઠેલા છે. કેટલાય એવા રાજાઓ છે કે જે પહેલો રાજા હોય એને ખતમ કરી અને પોતાના સ્થાન પર બેસે. એને એમ છે કે હું બળવાન છું, શક્તિશાળી છું. એ જે રાજાઓ છે ને જેને ખોટી રીતે સત્તા અને સંપત્તિ આંચકી હોય ને એ રાજાઓ પણ અંદરથી તો ગભરાતા હોય છે. સ્ટાલિન નામનો એક પ્રમુખ થઈ ગયો છે. એ એટલો ક્રૂર હતો, પણ સાથે ડરપોક પણ એટલો હતો કે એને જ્યારે ભોજન આપવામાં આવે ને એ ભોજન જ્યારે એને પીરસવામાં આવે ત્યારે એ ભોજન સૌથી પહેલા એના કૂતરાને ખવડાવતો. તું ખા. પછી અડધો કલાક રાહ જુએ કે કૂતરાને કઈ નથી થયું, પછી એ પોતે ખાવે. આ પશ્ચિમી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ છે. ભગવાનનો ભોગ જ્યારે આપણે ભોજન તૈયાર થાય, આપણને થાળી આપવામાં આવે તો આપણે સૌથી પહેલા પરમાત્માને જમાડીએ છીએ. પ્રભુ તું ભોજન કર, પછી હું પ્રસાદ લઈશ. બસ આટલો ફરક છે આપણામાં અને પશ્ચિમી સંસ્કૃતિની અંદર.
સારી ભોજન કરતા પહેલા એની પત્ની ભોજન બનાવીને આપે ને તો પણ એ પેલા કૂતરાને ખવડાવે. કદાચ એને એમ છે ભલે મારી પત્ની હોય પણ સામેવાળાએ કદાચ એને એના તરફે કરી દીધી હોય અને આની અંદર ઝેર નાખીને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પોતાની પત્ની પર પણ ભરોસો નથી. કારણ કે સંપત્તિ સત્તા ખોટી રીતે આચરેલી છે એ વ્યક્તિ હંમેશા ડરતો હોય છે. કંસ પણ ડરે છે. આકાશવાણી સાંભળી કંસ ગભરાયો. કંસ આવી અને દેવકીને વસુદેવના પગ પકડે છે. મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને તો ખબર જ નહીં. આ તો આકાશવાણીએ મને મોટા માર્ગે દોર્યો અને મેં તમારા છ બાળકોને મેં ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા છે. વસુદેવની આગળ કહી રહ્યો છે. વસુદેવ કહે છે કંઈ જે થયું તે થયું. હવે તો એની અંદરથી પાપ, પણ મારાથી જે કોઈનો પાપ થયું છે એની સજા મારે ભોગવવી પડશે. ત્યારે વસુદેવે કહ્યું કે એક કામ કર, બધું ભૂલી જા, ભગવાનની ભક્તિ કર, તને કોઈ ડર નહીં. આ જ્યારે કહ્યું છે ત્યારે કંસ કહે છે કે હા હા વસુદેવજી તમે કહો છો એમ કરીશ. આ તો આકાશવાણીએ મને ખોટા માર્ગે દોર્યો, નહીં તો હું આટલો ક્રૂર હતો જ નહીં. પણ જે કંઈ પણ થયું છે, જે કોઈ પણ બાળકોના મૃત્યુ થયા છે એ તો માટીના રમકડા હતા, એ માટીમાં મળી ગયા. જે થવાનું હતું એ થઈ ગયું. આજે થયું કે 5-10 વર્ષ 25 વર્ષ કે 100 વર્ષ પછી થવાનું હતું પણ એ થઈ ગયું. મને માફ કરો. સુદેવજી કહે છે કે અમે તો તને માફ કર્યો. હવે એ ડરથી બહાર નીકળવા માટે અમે તને કહીએ છીએ કે તું ભક્તિ કર. ત્યારે કંસ કહે છે ઠીક છે, તમે કહો છો ને આજથી હું ભક્તિ કરીશ. આજથી ખોટા કામ બધા કરવાના બંધ. આપ કહી વસુદેવ અને દેવકીને પગે લાગી અને પોતે પોતાના મહેલ તરફ જાય છે. નાઈ ધોઈ તૈયાર થઈ પોતાની સભામાં આવે છે. મંત્રીઓ આવી ગયેલા છે. મંત્રીઓની સમક્ષ આ કંસ કહી રહ્યો છે હવે મેં નક્કી કરેલું છે કે હવે મારે ભક્તિ કરવી છે, બીજું કાંઈ કરવું નથી. કંસના મંત્રીઓએ કહ્યું કે કેમ રાજા શું થયું? અચાનક વિચાર બદલાઈ ગયો. કંસે સવારે જે પ્રસંગ થયો હતો એ પ્રસંગ આખો કેવડાવ્યો છે અને પછી કંસ કહે છે કે મેં નક્કી કર્યું છે કે હવે મારે ભક્તિ કરવી છે. આ જ્યારે કહ્યું ત્યારે મંત્રીઓ કહે છે શું કીધું રાજાને? ભક્તિ કરવાની. ભક્તિ કોણ કરે ખબર છે? જેનામાં શક્તિ ના હોય ને એ લોકો ભક્તિ કરે. આપણે તો અસુર છીએ. આપણે ભક્તિ ના કરવાની હોય. જે ભક્તિ કરતો હોય, જે પરમાત્માનું નામ લેતો હોય એને મારવાનું કામ આપણે કરવાનું છે. આપણે ભક્તિ ન કરીએ. જેનામાં શક્તિ ન હોય એ લોકો ભક્તિ કરે. આપણે તો શક્તિ સંપાદન કરીએ અને એવા વ્યક્તિઓને મારીએ. તો એમ કહે છે કે દેવકીનો આત્મો ગર્ભ જન્મી ચૂક્યો છે. કેવડો હશે? 1 મહિનાથી નાના આ પૃથ્વી પર જેટલા બાળકો હશે એ બધાને આપણે મારી નાખીશું. ક્યાંક તો હશે ને એ જ હશે. એને ખતમ કરી નાખીશું. તું ભક્તિ કરવાનું બંધ કર. તું ખાલી મને આદેશ આપ. 1 મહિનાથી નાના જેટલા બાળકો હશે એ બધા બાળકોને આપણે ખતમ કરી નાખીશું. તરવાર 1 મહિનાથી મોટી ઉંમરનો તો હશે જ નહીં. ભક્તિ કરવાની વાત કરે છે, ભક્તિ ન થાય. વાત પણ સાચી છે. આ કંસ જેવા વ્યક્તિઓ છે ને એ કેવા છે? મિર્ઝાપુરી લોટા જેવા છે. વસુદેવ પાસે બેઠા હોય તો વસુદેવની જય
કંસ પાસે બેઠા હો કંસની છે જ્યાં આપણો ફાયદો હોય ત્યાં આ કંસ વૃત્તિના વ્યક્તિઓ બેઠેલા એવા વ્યક્તિઓ ક્યારે સમાજ માટે ઉપયોગી નથી એ પોતાનો જ ઉઠવા શીખતા હોય છે આ કંસ વૃત્તિ છે અને કોઈ કોઈના મૃત્યુને ટાળી શકતું નથી મૃત્યુના ભયથી બચી શકાય છે અને કોણાથી ભક્તિથી આગે ગીતાની અંદર પરમાત્માએ કહ્યું છે ઈશાનહં સમુદ્રતા સંસાર ભવામિ નચિરાત પાર્થ હે અર્જુન તું મારામાં ચિત્ત લગા તને મુક્તિ મળશે આપણે આપણું મન જે છે ને આપણી બુદ્ધિ જે છે ને એ પરમાત્માને આપી દેવાની છે પ્રભુ હું તને આપું છું ભક્તિ કરવી એટલે ખાલી ગીતા કરવા માળા કરવી ભક્તિ કરવી એટલે મન અને બુદ્ધિ પરમાત્માને આપી દેવા પરમાત્માના થઈ જવું એ ભક્તિ છે પ્રશ્ન થવો જોઈએ કે હું કોનો છું હવે જે જવાબ મળે એની ભક્તિ શરૂ થઈ કોઈ બેનને પૂછો કે તમે કોના તો એ કહેશે હું પતિ પતિની ભક્તિ શરૂ થઈ કોઈ પતિને પૂછે કે તું કોનો તો કહેશે હું મારી પત્ની કે પત્ની ભક્તિ શરૂ થઈ ગઈ એક એક પ્રશ્ન તમારી જાતને પૂછતા જાઓ તમે કોના છો એ ખબર પડી જશે તમે કોના કહેશે હું પુત્રનો પુત્રની ભક્તિ પુત્રને પૂછો એ કહેશે હું સંપત્તિનો સંપત્તિની ભક્તિ કોઈ કહેશે હું કીર્તિનો તો કીર્તિની ભક્તિ કોઈ કહે છે કે હું સત્તાનો સત્તાની ભક્તિ કોઈ કહેશે કે હું પરિવારનો છું કે પરિવારની ભક્તિ આ શરૂઆતના જવાબો આવશે અંતે ક્યારેક ને ક્યારેક આવશે કોનો કહેશે હું પ્રભુનો છું આ પ્રભુ ભક્તિ છે ભક્તિ એટલે પરમાત્માના થઈ જવું મન અને બુદ્ધિ ઈશ્વરને આપી દે ખબર પડી જશે કોની ભક્તિ કરો છો આપણને આપણું ધ્યેય જ ખબર નથી ત્યારે આપણને બી ખબર પડી કે હું કોનો કોઈ દિવસ તમારી જાતને તમે પ્રશ્ન કર્યો છે તમે કોનો નથી જ્યાં સુધી તમે નહીં કહી દો ને ત્યાં સુધી તમારી હાલત છે એ ફૂટબોલનો દડો છે તમે જુઓ કેટલા લોકો લાત મારતા લઈ જાય છે કારણ કે એનું ધ્યેય નક્કી નથી રિઝલ્ટ શું આવે છે then after you will decide રિઝલ્ટ ગમે તે આવે પણ તારે શું કરવું છે એ તું નક્કી કર્યું તે નથી કર્યું જ્યાં ધ્યેય નથી તો પછી લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું તમે જો લક્ષ્ય નક્કી નહીં કરો તમે તમારું ધ્યેય નક્કી નહીં કરો તો લોકો તમારા એમના જે ધ્યેય છે લક્ષ્ય છે એ તમારા ઉપર ઠોકી બેસાડશે ઘરની અંદર બાળક છે બાળકને પૂછો બેટા તારે શું થવું છે એ પેલા મમ્મી કહે છે હા એને ડોક્ટર જ બનાવવાનો છે બહુ હોશિયાર છે ડોક્ટર બનાવવાનો છે એના પપ્પાને પૂછે પપ્પા કે ના એન્જિનિયર થવાનું છે બેન કહે છે ના એને શિક્ષક બનાવવાનો છે મોટો ભાઈ છે એ કહે છે એને વકીલ બનાવવાનો છે એક કહે છે ડોક્ટર બનાવવો છે એક કહે છે એન્જિનિયર બનાવવો છે એક કહે છે શિક્ષક બનાવવો છે એક કહે છે વકીલ બનાવવો છે પણ એ બાળકને પૂછ્યું કે તારે શું થવું છે એને પોતાનું લક્ષ્ય નક્કી નથી કર્યું
એક વખત તું નક્કી કરીશ ને તો આ બીજા લોકો તારી ઉપર ધૂપી નહીં બેસાડી, તું આ કર, પેલું કર, ઢીકો કર, આ કર. વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે મારે શું થવું છે, મારે કોના થવું છે. જ્યારે મંત્રીઓએ કીધું કે તું અમને કે આદેશ કર, એક મહિનાથી નાના જેટલા બાળકો હશે એ બધાને મારીને ખતમ કરી નાખીશું. તું કહે છે કે વિષ્ણુ તારો કાળ છે, વિષ્ણુ ક્યાં ક્યાં રહે છે? વિષ્ણુના જેટલા સ્થાનો છે આ 11 સ્થાનો અમે ખતમ કરી નાખીશું. વિષ્ણુ ક્યાં રહે છે? તો સુંદર શ્લોક આપ્યો છે. વિપ્રા ગાવસ્ચ વેદાશ્ચ પચવામાં હલકું છે,
સ્થિર રાખે છે અને ગાયની ખરી જે છે એ વિદ્યુતની અવાહક છે. જે કોઈ પણ એનર્જી લીધી, ઊર્જા લીધી એને પોતાના શરીરની અંદર રાખે છે અને એ દૂધ જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે એ દૂધ પર ઉત્સાહવર્ધક છે, અમૃતનું સમાન છે. ગાયના દૂધનું આટલું મહત્વ છે. આપણે ગાયને માતા કહીએ છીએ તો આપણે એને આપીએ છીએ શું? જરા વિચારો. એને શું ખવડાવો છો? જેને માતા કહીએ એની પરિસ્થિતિ આવી હોય ગાયના શરીરની અંદર બધા જ દેવતાઓ રહેલા છે ત્યારે એક વખત બધા દેવતાઓએ ગાયની અંદર પોતાનું સ્થાન લઈ લીધું. હવે ગાયના શરીરમાં કોઈ જગ્યા જ નથી રહી. લક્ષ્મીજી આવ્યા છે અને કહે છે, હે ગૌ માતા, મને આપણા શરીરની અંદર સ્થાન આપો. ગાય માતા કહે છે, કોઈ જગ્યા જ નથી, ત્યાં તમને રાખો. લક્ષ્મીજી કહે છે કે મને તમારી પાસે રાખો, મારે હું આપવામાં મોડી પડી છું. ગાય કહે છે એક જગ્યા છે અને એ છે ગોબર. માતાએ કહ્યું છે ઠીક છે, મને એમાં રાખો. ગાયના ગોબરની અંદર લક્ષ્મીનો વાસ છે. કોઈ પણ બાળક, કદાચ કોઈ બેને બાળકને જન્મ આપ્યો હોય અને એને સ્તનપાન કરાવી શકવાની યોગ્યતા ન હોય, દૂધ પાઈ શકતી ન હોય, એવા બાળકને આયુર્વેદની અંદર લખેલું છે કે એવા બાળકને ગાયનું દૂધ ચમચે પીવડાવશો ને એને અમી રહેશે. ગાય છે ને એ માતાનું કામ પણ કરી લે છે. બોલો ગાય. આપણે ગાયની સેવા નથી કરતા. ગાયની સેવા બ્રાઝિલના રાજાએ કરી છે. આજે બ્રાઝિલની અંદર આપણી દેશી ગાય જે છે ને એ સૌથી વધારે દેશી ગાય જો હોય તો એ બ્રાઝિલમાં છે. કારણ કે જ્યારે ભાવનગરના રાજાને મળવા માટે આવેલા ત્યારે ભાવનગરના રાજાએ બ્રાઝિલના રાજાને બે ગાયો ભેટ આપી. ગીર ગાયો. તમારા દેશની અંદર કોઈ દિવસ સંપત્તિની ખેંચ નહીં રહે, પરમાત્માની કૃપા રહેશે. અને એ ગાયને લઈ ગયા. આજે ગાય બ્રાઝિલની અંદર એ ગાય છે ને એ સિમ્બોલ છે. આપણી ગીર ગાય છે. મહારાજ અલગ અલગ લાગે છે, બહુ પાતળું છે. પછી આપણે કયું દૂધ પીએ છીએ? અને જેવું દૂધ પીએ એવા જેવું દૂધ પીએ એવા થઈએ. કારણ કે ભેંસનું દૂધ છે એ થોડું જાડું છે. એ ચા પીએ તો લાગવું છે કે ચા પીધી.